વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં સુરક્ષા કર્મચારીઓની સુરક્ષા ઉપર જે સવાલ ઉઠવા પામ્યા છે। એસએસજી હોસ્પિટલના એમઆઈસીયુમાં દાખલ દર્દીના સગાને ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડે ધીરેથી વાતો કરવાનું કહેતા તેના પર દર્દીના સગાએ હુમલો કરીને ઢોર માર માર્યો હતો અને તું બહાર નીકળ, તને બતાવું છું કહી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। ત્યારે આ સમગ્ર બનાવને લઈને એસએસજીના સિક્યુરિટી જવાનોએ એકત્રિત થઈને રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। એસએસજી હોસ્પિટલમાં રજત સિક્યુરિટી પ્રમાણે અમે એસએસજીમાં આઉટસોર્સિંગ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છે। એનામાં એમઆઈસીયુમાં જે અમારો પોઈન્ટ છે ત્યાં અમારા સિક્યુરિટી ગાર્ડ છે ઘનશ્યામ કહાર, એને પેશન્ટના રિલેટિવને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે રસ્તામાંથી સાઈડમાં ખસી જાઓ, તો એ ખસવાની જગ્યા પર ઉશ્કેરાઈને 10 થી 12 જણા પેશન્ટના રિલેટિવે સિક્યુરિટી ગાર્ડને મારવામાં આવ્યો છે, ઢોર મારવામાં આવ્યો છે કે જેને લાત ધૂસેથી મારવામાં આવ્યો છે। હવે આના અંદર જો અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બધા સિક્યુરિટી ગાર્ડ બધા હડતાલ પર રાવપુરા પોલીસ સ્ટેશન ઊભા રહીશું। એટલે તમે અત્યારે તમારી સિક્યુરિટીનું નામ શું સાહેબ? સિક્યુરિટી રજત એન્ટરપ્રાઇઝ સિક્યુરિટી। એટલે તમે જે સામનાવાળા જે વ્યક્તિએ માર્યું એમને કશું પૂછ્યું યા એમના જોડે કશું બાતચીત એવું કશું તમે સાઈડમાં ખસી જાઓ, પણ એ ભાઈ ઉશ્કેરાઈને સિક્યુરિટી ગાર્ડને જે મારવા જ લાગ્યા। એટલે સરકારી હોસ્પિટલના અંદર અમુક બનાવ બનતા રહે છે, જે ડૉક્ટર પર હાથ ઉઠાવતા હોય, સિક્યુરિટી પર, સર્વન્ટ પર જે આવા બનાવ બનતા હોય એના પર કડકમાં કડક કાર્યવાહી થાય એના માટેનું આ એક્શન લઈએ છીએ। અને કોને મારવામાં આવ્યો સાહેબ? સિક્યુરિટી ગાર્ડને। એટલે એમનું નામ? ઘનશ્યામ કહાર। તમારું નામ સાહેબ? અંકુર બારોટ। એસએસજી હોસ્પિટલમાં એમઆઈસીયુમાં પેલા સગા હતા જે પેશન્ટના, એ લોકોને મારા જોડે મારામારી થઈ, એટલે અમે આવ્યા છે પોલીસ સ્ટેશન। એટલે કઈ બાબતને લઈને મારામારી થઈ ગઈ? ખાલી એટલું જ કહેવામાં આવ્યું હતું કે ભાઈ થોડી સાઈડ પર જઈને વાતો કરો, તમે અહીં તોડું ના કરો અને ધીરે બોલો। આઈસીયુ છે કેમ કે ડૉક્ટર ને સિસ્ટર અમને સ્ટ્રીટલી વોર્નિંગ જ આપી હતી કે અહીં કોઈ જોઈએ નહીં આઈસીયુમાં, એક પેશન્ટ જોડે એક જ સગું, તો આ લોકો જબરજસ્તી અંદર ઘૂસવાની કોશિશ કરતા હતા। કેટલા જણા તમારા પર હુમલો કર્યો? 10 થી 12 ઉપર હતા। 10-12 જણાથી ઉપર હતા। અત્યારે હાલ કેટલા જણાની ધરપકડ? અત્યારે હાલ 2 જણા દેખાયા હતા મને, 2 જણની ધરપકડ કરી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।